સંસારી જીવના ભાવ મરણો તારવા કરુણા કરી સરિતા વહાવિશોદાતણી પ્રભુ વીર તે સંજીવની શોષાતી દેખી સરિતને કરુણાભિના હૃદયે કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાભત તણી ભજન ભરી કુંદ કુંદ રચ્યું શાસ્ત્ર સાથિયા અમૃતે પુર્યા ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા અહો વાણી તારી પ્રશમ રસવા વે નિતરતી મુમુક્ષોને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિષતણી ત્વરાથી ઉતરતી વિભાવે તે ઢંબી સ્વરૂપ ભણી દોડે પરિણતિ તુષે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના વેદવા તું પ્રજ્ઞા છીણી જ્ઞાનને ઉદયની સંધિ સહુ છેદવા સાથી સાધકનો તું ભાનો જગનો સંદેશ મહાવીરનો વિષામો ભવક્લાંતના હૃદયનો તું પંથ મુક્તિ તણો સોણે તને રસ નિબંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તું રૂચતા જગતની રુચિયાર સે સૌ તું રીઝતા શકલ નાયક દેવ રીઝે બનાવું પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપિ કુંદ સૂત્રોના અંકાએ મૂલ્યના કદી તથાપિ કાનવાણીના અંકાએ મૂલ્યના કદી નમો રિંગટણં નમો સિદ્ધણં નમો અયરણં નમો વૈજણં નમો લોહે સવસાવણં ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલી પંતો ધમો મંગલમ ચત્તારી લોકોટમાં અરિહંતા લોકોટમાં સિદ્ધા લોકોટમાં શાહો લોકોટમાં કેવલી પંતો ધમો લોકોટમાં ચત્તારી શરણ બોલજામી અરિહંતે શરણ બોલજામી સિદ્ધે શરણ બોલજામી શાહો શરણ બોલજામી કેવલી પંતો ધમો શરણ બોલજામી ઓમ નમો અરિહંતાણમ આજે આપણા અધ્યાત્મ ગુરુ પૂજ્ય ગુરુદેવ શ્રીનું દેહ પરિવર્તનના દિવસ છે કે જેને આપણને આત્મા શબ્દ આત્મા શું ચીજ છે અલૌકિક દ્રવ્યની માહિતી એટલે કે પૂરેપૂરો વસ્તુ સ્વરૂપનો નિચોડ આચાર્ય કુનકુન દેવનો જે છે તે તેમને આડતિયા બનીને આપણને સમજાયો એમની સરળ ભાષામાં
એમણે 37 શાસ્ત્રો ઉપર પ્રવચનો કરેલા છે. એમાં શ્રી સમયસાર શાસ્ત્ર ઉપર 19 વાર જાહેરમાં પ્રવચન કર્યા છે. એ સિવાય પ્રવચનસાર, નિયમસાર, પંચાસ્તિકાય, અષ્ટબાહુળ, પુરુષાર્થ સિદ્ધિ ઉપાય, યોગસાર, પૂજ્ય બેનશ્રીના વચનામૃત, 6 ધારા, શ્રાવકાચાર, ઘણા બધા આવા શાસ્ત્રો ઉપર એમના પ્રવચનો ઉપલબ્ધ છે, જે આપણને આપણા આત્માની પ્રાપ્તિ કેવી રીતે થાય તે વિધિ તેની અંદર ડંકાની ચોટ ઉપર એમણે બતાવી છે. જ્યાં આ કારની અંદર ક્રિયાકાંડમાં ધર્મ માનીને બેઠા છે, ત્યાં તેમને ક્રિયાનું ફળ 0 બતાવ્યું. આવું તો અનાદિકાળથી કર્યું છે, પણ આપણે આપણા આત્માની પ્રાપ્તિ કરી નથી. તો એવું કઈ વસ્તુ બાકી રહી કે જે આપણે કરી નથી, એ કેવી રીતે પ્રાપ્ત થાય એ સરળ રસ્તો બતાવ્યો, પથદર્શક બન્યા. એ સિવાય એમણે ઘણા બધા તત્વના રહસ્યોનો તેમણે ખુલાસો કર્યો, જેમ કે નિમિત્ત ઉપાદાન, 5 સમવાયમાં કાર્યનું કારણ કોણ છે, કારણ શુદ્ધ પર્યાય, ક્રમબદ્ધ પર્યાય, આ ઘણી બધી વસ્તુ તેમણે જગતની અંદર ખુલ્લી કરી. દરેક દ્રવ્ય સ્વતંત્ર છે, તે વાત એમના પ્રવચનોમાં વારંવાર નીકળી રહી છે. કર્તૃત્વ ભાવના છોડાવી, એવો એમનો ઉપદેશ હતો. ભલે એ આપણી વચ્ચે નથી, પણ એમની કહેલી વાતો એમના પ્રવચનોમાં ઉપલબ્ધ છે, જે આપણી સાથે પંચમહારાના અંત સુધી રહેવાની. 300 પ્રવચન લગભગ એમના ઉપલબ્ધ છે. એટલી એ જ મોટી ઉંમરે પણ 90 વર્ષે, 91 વર્ષે એમનું પ્રવચન એવા જ અવાજે, એવા જ બુલંદ અવાજે એ આવતું. એ એમનો અંદરનો એમનો હકાર બોલતો હતો. કરુણા ભાવથી દરેક જીવોને જોતા. એમના વિરોધીને પણ એમ કહેતા કે એક સમયની પર્યાયમાં ભાન ભૂલેલો ભગવાન આત્મા છે. એવા પૂજ્ય ગુરુદેવ શ્રી આપણી વચ્ચે આજથી 44 વર્ષ પહેલા આપણી વચ્ચેથી એમનો વિરહ થયો. છતાં પણ એ એમની વાતો આપણી સમક્ષ છે, જે એમની ખોટ સાલવા દેતું નથી. જ્યારે એમની હયાતી હતી, ત્યારે આપણી ઉપર કોઈ છત્રછાયા છે એવું માનીને આપણે એટલું તત્વનું ઊંડું અધ્યયન પણ કર્યું નહોતું. પરંતુ એમના ગયા પછી આપણી જવાબદારી એવી, તો અત્યારે એમણે કહેલી વાત આખા વિશ્વની અંદર ડંકાની ચોટથી પ્રચલિત છે. જે એ દર્શાવે છે, શ્રીમદ રાજચંદ્રજીએ જે વાત કરેલી એ દર્શાવે છે કે એક એવો પુરુષ જન્મશે સૌરાષ્ટ્રમાંથી કે જેના નિમિત્તે તત્વની વાત પંચમકાળના અંત સુધી રહેશે. એ આપણને એનો બરાબર ખ્યાલ આવે છે. એમને જે એક પર્યાય મિલી નજીકના ભાવોમાં, તે તીર્થંકર ગોત્ર બાંધીને તીર્થંકર પદ પ્રાપ્ત કરીને સિદ્ધ દશાને પ્રાપ્ત કરશે. અને સાદી આનંદકાળ સુધી આવ્યા બાદ સુખનો ભોગવટો કરશે. એવા શ્રી પૂજ્ય ગુરુદેવ શ્રી, જેમના સોનગઢની અંદર એમણે નિવાસ કર્યો હતો અને વિહાર કરીને ઘણી જગ્યાએ એમના પ્રવચનો થતા. એમને એમના જીવનકાળ દરમિયાન ક્યારે કોઈ જીન મંદિર બનાવવા માટે કીધું નથી.
ક્યારે એમણે કોઈ શાસ્ત્રો છપાવવાનું નથી કીધું. બસ એક જ વાત, તું તારા સ્વભાવ સામે દ્રષ્ટિ કર, તારા સ્વભાવનો આશ્રય કર, તો તને વિતરાગતા પ્રાપ્ત થશે. જ્યાં સુધી તું અમારા ઉપર પણ દ્રષ્ટિ કરીશ તો તને રાગ થશે, જે તારા માટે બંધનનું કારણ છે. ઇવન જે ભાવે તીર્થંકર પ્રકૃતિ બંધાય એ ભાવ બંધનનું કારણ છે. ઉત્કૃષ્ટ સ્વભાવ ને તીર્થંકર પ્રકૃતિને આશ્રવ કે બંધનું કારણ કીધું. ખરભરાટ મચી ગયો હતો, પરંતુ એમની વાતમાં અડગ હતા. અબંધ સ્વરૂપી ભગવાન આત્મા બંધ રૂપે કેવી રીતે પરિણમે, એટલે કે બંધ સ્વરૂપ એ એના માટે કલંકરૂપ છે. પરંતુ એવા જીવો કે જેને બધા જીવો પ્રત્યે કરુણા આવે, કે સમસ્ત જીવ રાશિ સુખી થાવ, બધા ભગવાન થાવ, આ કરુણા ભાવના નિમિત્તે તીર્થંકર ગોત્ર બંધાઈ જાય, તીર્થંકર પ્રકૃતિનો બંધ બંધાય. અને એ નિમિત્તે ઘણા જીવો પોતાના આત્માના આશ્રય કલ્યાણની પ્રાપ્તિ કરે. એવા પૂજ્ય ગુરુદેવ શ્રી એમણે 45 વર્ષ સુધી શુદ્ધાત્માની વાત બતાવી અને જે અનેક પ્રકારના જે મતો છે એ મતોનું ખંડન કર્યું કે તું તે રસ્તા ઉપર ચાલતો નહીં તો તારું કલ્યાણ નહીં થાય, અહિત થશે. કેમ કે આ પંચમકારની અંદર આવા મતો પણ ઘણા પ્રચલિત, પોતપોતાના ચોકા દરેક લોકો કરી લે છે. ઘણીવાર એમના માટે વિરોધ પણ ઘણીવાર થયો, કેમ કે એ સાચા સાધુ તો બહારથી નગ્ન દિગંબરપણું અને અંદરથી 3 કશાય ચોકડીની અભાવરૂપ વિતરાગ પ્રણિતિ ધારણ કરેલી હોય એવા જે સાધુ છે એને સાચા સાધુ કીધા, અને તે હાલતા ચાલતા સિદ્ધ છે. જ્યાં સુધી આત્માની અનુભૂતિ ન થાય ત્યાં સુધી સાધુ પદ નથી હોતું. સમ્યક દર્શન પૂર્વક જ સમ્યક ચારિત્ર એટલે કે સકલ ચારિત્રની પ્રાપ્તિ થાય. સાથે સાથે દ્રવ્યલિંગી મુનિપણાની પણ વાત કરી. જે રીતે બતાવ્યું તે જ પ્રકારનો એમનું આચરણ હોય, યથા યોગ્ય કડક આચરણ હોય. ભલે સ્વભાવની અનુભૂતિ ન હોય છતાં પણ તે મુનિરાજ વંદન કરવાની યોગ્ય છે. બાકી અષ્ટદ્રવ્યથી પૂજા તો ભાવલિંગી મુનિરાજની થાય. ઘણા બધા ખુલાસા તેમને કર્યા કે ચોથા ગુણસ્થાને પણ સદુપયોગ હોય, અંશે પણ હોય. સ્વરૂપાચરણ ચારિત્ર ત્યાં એને પ્રાપ્ત થાય છે, સ્વભાવમાં સ્થિરતા થાય છે. અન્ય જૈન દિગંબર જૈન મતની અંદર 7મા ગુણસ્થાને 8મા ગુણસ્થાને સદુપયોગ થાય મુનિ દશામાં, એ વાત નથી. ચોથા ગુણસ્થાને પણ થાય. જેટલા અંશે સ્વભાવમાં સ્થિર, એટલા અંશે સદુપયોગ, એટલા અંશે શાંતિ, એટલા અંશે સંવાદ, એટલા અંશે ચારિત્ર. સમ્યક દ્રષ્ટિનું સ્વરૂપ બતાવ્યું, મુનિરાજનું સ્વરૂપ બતાવ્યું, કેવલીનું સ્વરૂપ બતાવ્યું. કેવલીના સ્વરૂપ વિશે અન્ય જૈન મતમાં કુતર્ક છે એનો ખંડન કર્યું. રત્નાકર શ્રાવકાચારમાં પંડિત સદા સુખદાસજીએ આનો વિશેષ ખુલાસો કર્યો છે. તો આ બધા વસ્તુનું સરળ ભાષામાં આડતિયા બનીને આપણને સમજાવ્યું. તો એમનો ઉપકારનો પ્રતિ ઉપકાર વારવા માટે આપણે અસમર્થ છીએ. તો આજે ચોક્કસપણે તેમને યાદ કરીને આપણે આપણા ગુરુનો જે વિરહ છે તે વિરહ ક્યારે સાચો નહીં, એટલે ક્યારે આપણને નહીં ચાલે કે એમણે કહેલી વાતને આપણે પણ આપણા સ્વભાવના આશ્રયે અમલમાં મૂકી. ત્યારે જ આપણે એ ગુરુના સાચા શિષ્ય કહેવાને લાયક છે, અને ત્યારે જ આપણે આપણા ગુરુ પ્રત્યે સાચી શ્રદ્ધાંજલિ આપી કહેવાય. તો એમણે કહેલી
અનેક વાતોની અંદર સમયસર એમને 19 વાર જાહેરમાં પ્રવચનો કર્યા. એ સમયસર ગ્રંથાધિરાજ આપણે ચાલી રહ્યું છે અને એમના જ પ્રવચનોના આધારે આપણે એને સમજવાનો પ્રયત્ન કરીશું. આપણે કર્તા કર્મ અધિકારની 94 અને 95 નંબરની ગાથા ચાલી રહી છે. 94 નંબરની ગાથામાં 3 પ્રકારનો ઉપયોગ જ્યારે ક્રોધાદિમાં હું ક્રોધ છું એવો આત્મવિકલ્પ કરે છે, એટલે કે એમાં પોતાનું અહમપણું કરે છે, અહમપણાનો વિકલ્પ કરે છે, એટલે કે પોતાપણાનો વિકલ્પ કરે છે, ત્યારે આત્મા તે ઉપયોગ રૂપ પોતાના ભાવોનો કરતા થઈ જાય છે, કરતા થાય છે. એ ઉપયોગ રૂપ પોતાના ભાવોનો કરતા થાય છે. અને 95માં શું કીધું? એવી જ રીતે આ 3 પ્રકારનો જે ઉપયોગ છે, અજ્ઞાન એને એક નામ કીધું, એના 3 પ્રકાર કીધા. એ 3 પ્રકારનો જે ઉપયોગ છે એ જ્યારે ધર્માસ્તિકા યાદીમાં, એટલે કે બાકીના દ્રવ્યો બધા જીવ દ્રવ્ય પણ અંદર આવી જાય. 6 દ્રવ્યોમાં હું ધર્માસ્તિકાય છું એવો આત્મવિકલ્પ કરે છે, એટલે કે એની અંદર પોતાપણાનો વિકલ્પ કરે છે, ત્યારે આત્મા તે ઉપયોગરૂપ પોતાના ભાવોનો કરતા થાય છે. તો તે અજ્ઞાનના 3 પ્રકાર કીધા, મિથ્યા દર્શન, અજ્ઞાન અને અવિરત. એ 3 પ્રકારને સવિકાર ચૈતન્ય પરિણામ કીધા. પેલા હરિગીત જોઈ લે, 94 અને 95 બંનેનું લઈ લો જયંતિભાઈ. ઉપયોગ 3 વિધ આચરે, ત્યાં જીવ એ ઉપયોગ રૂપ જીવ ભાવનો કરતા બને. ધર્મ આદિ વિકલ્પ એ ઉપયોગ 3 વિધ આચરે, ત્યાં જીવ એ ઉપયોગ રૂપ જીવ ભાવનો કરતા બને. આપણે આ સરળ સંક્ષિપ્તમાં સમજાતા છતાં ફરીવાર એકવાર જોઈ લઈએ. આત્મખ્યાતિ ટીકાની અંદર એને અમરચંદ્ર આચાર્ય દેવે બતાવ્યું છે કે સામાન્યપણે અજ્ઞાનરૂપ એવું જે મિથ્યા દર્શન, અજ્ઞાન અને અવિરત રૂપ, એ 3 પ્રકાર અજ્ઞાનના, એ 3 એને અજ્ઞાન એક જ નામે સમહિત કર્યું છે, અભિહિત કર્યું છે. તો એના 3 પ્રકાર કીધા, મિથ્યા દર્શન, અજ્ઞાન અને અવિરત. એ અવિરત રૂપ 3 પ્રકારનું એ સવિકાર ચૈતન્ય પરિણામ છે. તે કેમ? તો કેમ એ થયું? તો કે તે પરના અને પોતાના અવિશેષ દર્શનથી, વિશેષ એટલે અંતર્ભેદ એવું ન કરીને અવિશેષ દર્શનથી, અવિશેષ જ્ઞાનથી અને અવિશેષ રતિથી, એટલે કે લીનતાથી, એટલે કે ચારિત્રનો પ્રગટ કર્યું, અવિશેષ લીનતાથી સમસ્ત ભેદને છુપાવીને, ભેદ ન કરીને, એટલે કે સમસ્ત ભેદને છુપાવીને ભાવ્ય ભાવક ભાવને પામેલું. ભાવક એટલે દ્રવ્ય કર્મ, જળ કર્મ, અને ભાવ્ય એટલે રાગ દ્વેષ આદિ વિકારી પરિણામ ભાવ્ય. એ ભાવ્ય ભાવક ભાવને પામેલું એવું ચેતન અને અચેતનનો સામાન્ય આધાર, એટલે કે અધિકરણ રૂપ અનુભવ કરવાથી, એટલે કે અચેતનનો આધાર પણ હું છું, ચેતનનો આધાર પણ હું છું, એ બે વચ્ચે ભેદ ન કરીને, એટલે કે ભેદને છુપાવીને એવો અનુભવ કરવાથી હું ક્રોધ છું એવો વિકલ્પ એ ઉત્પન્ન કરે છે. માટે હું ક્રોધ છું એ ખરેખર તો ભ્રાંતિ છે. એ ભ્રાંતિને કારણે સવિકાર એટલે જે વિકાર સહિત છે એવા ચૈતન્ય પરિણામતો થકો આત્મા પોતાના ભાવોનો કરતા થાય છે. એવી જ રીતે 95માં જ્ઞેયજ્ઞાયક ભાવને પામેલા એવા સ્વરૂપનો, જે જ્ઞેયજ્ઞાયક ભાવને પામેલા સ્વપરનો સામાન્ય અધિકરણ અનુભવ કરવાથી, તો કે જ્ઞેય એટલે જણાવવા યોગ્ય પદાર્થને જ્ઞાયક એટલે જાણવા યોગ્ય.
ખરેખર જુઓ તો જ્ઞેય જ્ઞાયક સંબંધ ખાલી અભેદ હોય, પરજ્ઞેય સાથેનો જ્ઞેય સંબંધ એ વ્યવહાર કહેવામાં આવ્યો છે. તો જ્ઞેય જ્ઞાયક ભાવને પામેલા એવા સ્વપરનો સામાન્ય અધિકરણ રૂપ અનુભવ કરવાથી હું ધર્મ છું, હું અધર્મ છું, હું આકાશ છું, હું કાર છું, આ મારા ગુરુ છે, આ મારા દેવ છે, એટલે કે જીવ દ્રવ્યની અપેક્ષાએ, આ મારી પત્ની, આ મારા સ્ત્રી, આ મારા પુરુષ, આ મારો પુત્ર, આ મારી દુકાન, આ મારું મકાન, પૂતગલ, એવો જે આત્મવિકલ્પ ઉત્પન્ન કરે છે. તેથી શું થાય? હું ધર્મ છું, હું અધર્મ છું, એવી ભ્રાંતિને કારણે એ કેવું છે? એ સોપાધિક છે, ઉપાધિ છે, સોપાધિક છે. તેથી એવા ચૈતન્ય પરિણામતો થકો આત્મા તે સોપાધિક પરિણામ રૂપ પોતાના ભાવોનો કરતા થાય છે. પહેલામાં સ્વવિકાર ચૈતન્ય પરિણામ કીધા, બીજામાં સોપાધિક ચૈતન્ય પરિણામ. હવે આની જગ્યાએ ક્રોધની જગ્યાએ તમે માન પણ લઈ શકો, સોલ પદને ઘટિત કરી શકો, બીજા પણ કરી શકો. તો મુખ્યત્વે સોલ, તો કે ક્રોધની જગ્યાએ માન, માયા, લોભ 4, મોહ લઈ શકો 5, રાગને લઈ શકો 6, દ્વેષને લઈ શકો 7, કર્મને લઈ શકો 8, નો કર્મને લઈ શકો 9, મન વચ કાય, મનને લઈ શકો, વચનને લઈ શકો, કાયને લઈ શકો, એટલે 10, 11, 12, શ્રોત્ર લઈ શકો, ચક્ષુ લઈ શકો, રસ લઈ શકો, અને સ્પર્શ એટલે 16. એ 16 સૂત્રને ઘટાવી શકાય, જે આગળ જોશું આપણે. આ સિવાય બીજા સૂત્રો પણ બનાવી શકાય છે, પરંતુ એક આખું પ્રયોજન તો એક જ છે. કર્તૃત્વનું મૂળ અજ્ઞાન છે. હું કરું એનું મૂળ શું છે? પોતાના સ્વરૂપનું ભાન નથી ને, માટે ભેદ જ્ઞાન ન હોવાને કારણે કર્તૃત્વ ઉત્પન્ન કરી છે. આપણે હું કરતા બની બેસી છે. તો કે પર અને પોતામાં અવિશેષ દર્શનરૂપ એટલે કે મિથ્યા દર્શન, અવિશેષ જ્ઞાનરૂપ એટલે કે મિથ્યા જ્ઞાન, અને અવિશેષ રતિરૂપ એટલે કે રમણતા, લીનતા રૂપ એટલે કે મિથ્યા ચારિત્ર. આ ત્રણેય સવિકાર ચૈતન્ય પરિણામ છે. ખરેખર આત્માના જ પરિણામ છે, પોતાની પર્યાયમાં ઉત્પન્ન થાય છે, પરંતુ પરના લક્ષ્ય થતા હોવાથી આગળ એને પૂતગલના પરિણામ કીધા આગળની ગાથાઓમાં. તો જે તો આત્મામાં જ ઉત્પન્ન થાય, પોતાની અશુદ્ધ દશામાં, એની પર્યાયમાં ઉત્પન્ન થાય, પોતાની જ પર્યાયમાં ઉત્પન્ન થાય. નહીંતર તો જીવ સ્વચ્છંદી બની જાય. જો અર્થનો અનર્થ કરે, મારામાં ક્યાં કંઈ થાય, એ તો પૂતગલના પરિણામ છે. તો પોતાના આધારે જો અર્થ કરશે તો સ્વચ્છંદી બની જશે. ક્યાં જ્યાં જે અપેક્ષા હોય તે પ્રકારે તેને સમજવું પડે, પોતાની અશુદ્ધતાને લક્ષ્યમાં લેવી પડે, અને એ અશુદ્ધતાને લક્ષ્યમાં લઈને પોતાના દ્રવ્ય સ્વભાવના અવલંબને ટાળવાનો પ્રયત્ન કરવો જોઈએ, પુરુષાર્થ કરવો જોઈએ. એમ કહેવું એ વ્યવહારનું કથન ખરેખર તો સહજ થઈ જાય પોતાના સ્વભાવનો મહિમા આવતા. આ ખરેખર જુઓ તો આ ત્રણેય આત્માના શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્ર ગુણોનું વિકાર પરિણમન છે. જે પૂજ્ય ગુરુદેવ છે એમના જીવનકાળ દરમિયાન 21 ગુણોની જ અશુદ્ધ પર્યાય રૂપે એનું પરિણમન થાય સંસાર દશામાં. ક્યાંક 18નો ખુલાસો છે અન્ય જ્ઞાનીઓ પાસે. 21 ગુણોની પૂજ્ય ગુરુદેવ છે પોતે મંથન કરીને બતાવ્યું છે. એને કયા ગુણો એની અશુદ્ધ પર્યાય રૂપે પરિણમન થાય આગળ ઘણીવાર ચર્ચામાં આવી ગઈ, એટલે ફરીવાર લેતો નથી. તો ત્રણેય આત્માના ખરેખર શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્રના ગુણોના વિકાર પરિણમન છે. તેમ છતાં તેમને સામાન્ય રૂપે અજ્ઞાન નામથી જ અભિહિત કરવામાં, સામાન્ય રૂપે એક જ નામ આપ્યું, અજ્ઞાનથી ત્રણેયને અંદર લઈ લીધા, સમાવેશ કર્યો. 93 નંબરની ગાથામાં એને પૂતગલના પરિણામ કીધા હતા, એને સવિકાર ચૈતન્યના પરિણામ કીધા.
તો ભાવ્ય ભાવક સંબંધ વાળા ક્રોધાદી ભાવો અને જ્ઞેય જ્ઞાયક ભાવને પામેલા ધર્માદી દ્રવ્યો એટલે કે છ દ્રવ્યો, એ છ દ્રવ્યોને અને આ ક્રોધાદી ભાવોને એને પોતાના આત્માથી ભિન્ન ન જાણતા, સમસ્ત ભેદને છુપાવીને એને ભિન્ન ન જાણતા, જ્યારે આ આત્મા હું ક્રોધ છું, હું માન છું, આ પ્રકારે સવિકાર ચૈતન્ય પરિણામપણે અને હું આકાશ છું, હું કાર છું, હું ધર્મ છું, અધર્મ છું આદિ સોપાધિકપણે પરિણમે છે, ત્યારે તે પોતાના એ સવિકાર ચૈતન્ય પરિણામ અને સોપાધિક પરિણામોનો તે કરતા ભોગતા થાય છે. આ બધા સવિકાર ચૈતન્ય પરિણામ અને સોપાધિક પરિણામોનું એક નામ લો તો તે અજ્ઞાન છે. તેથી એક જ લીટીમાં કીધું શું કે અજ્ઞાન ભાવ રૂપે પરિણમેલો આત્મા અર્થાત અજ્ઞાની, અજ્ઞાન ભાવ રૂપે પરિણમેલો આત્મા, એને એક શબ્દમાં કહો તો અજ્ઞાની, એ અજ્ઞાની આત્મા અજ્ઞાન ભાવનો કરતા થાય છે, એ અજ્ઞાન ભાવનો ભોગતા થાય છે. ગઈ વખતે લીધો તો એક પ્રશ્ન પણ, કોઈ એમ તો નથી કેતો હું ધર્માસ્તિકાય, હું અધર્માસ્તિકાય છું, હું આકાશ છું, હું કાર છું, તો શા માટે અહીં એ રીતે વાત કરી હું આકાશ, હું કાર? જયસેન આચાર્ય જયસેનજી એનો ઉત્તર બહુ સુંદર આપ્યો છે. આ ધર્માસ્તિકાય છે, આ અધર્માસ્તિકાય છે, આ આકાશ છે, આ કાર છે, એવો જે વિકલ્પ મનમાં થાય છે, એવો જે વિકલ્પ મનમાં થાય ને તેને જ ઉપચારથી ધર્માસ્તિ, અધર્માસ્તિ, આકાશ અને કાર કહેવામાં આવે. એક એક્ઝામ્પલ પણ આપ્યું, જેમ ઘટાકાર વિકલ્પ, જે ઘટાકાર વિકલ્પ રૂપી જે પરિણમિત જે જ્ઞાન છે એને ઘટ કહેવામાં આવ્યું. જેવું ઘટ છે તે સંબંધીનું જે જ્ઞાન, એટલે કે ઘટાકાર, એ જે વિકલ્પ ઉત્પન્ન થયો એ ઘટાકાર વિકલ્પ રૂપ પરિણિત જ્ઞાનને ઘટ કહેવામાં આવ્યું. તેવી જ રીતે જ્યારે જીવ પોતાનું જે જ્ઞેય તત્વના વિચાર, પોતાનું જે જ્ઞાયક તત્વ છે એની અંદર જ્ઞેય તત્વના વિચારકારમાં, જણાવવા યોગ્ય પદાર્થના વિચારકારમાં એ વિકલ્પ કરે આ ધર્માસ્તિકાય છે, એ ત્યારે એ વિચારો વિકલ્પ રૂપ એ પરિણમિત થાય છે. ત્યારે તે પોતાના શુદ્ધાત્મ સ્વભાવથી તે રહિત હોય છે અને તે જ વિકલ્પના સમયે હું ધર્માસ્તિકાય છું એવો વિકલ્પ ઉપચારથી ઘટિત થાય છે. પરિવાર શું કીધું? જ્યારે આ જીવ જ્ઞાયક તત્વ જ્ઞેય તત્વના વિચારકારમાં, જણાવવા યોગ્ય પદાર્થમાં આ ધર્માસ્તિકાય છે કે જે ગતિ થવામાં નિમિત્તરૂપ છે, આ પ્રકારના વિચારો વિકલ્પ રૂપ એ પરિણમિત થાય છે, ત્યારે તે પોતાના સ્વભાવના વિચારથી તે રહિત હોય છે, ચિંતનથી રહિત હોય છે અને તે જ વિકલ્પના સમયે હું ધર્માસ્તિકાય છું એવો વિકલ્પ ઉપચારથી ઘટિત થાય છે. છાબડાજીએ પણ એને ભાવાર્થમાં વધારે સ્પષ્ટ કર્યું. ધર્માસ્તિકાય આદિના વિકલ્પના સમયે જે સ્વયં શુદ્ધ ચૈતન્ય રૂપ હોવાનું ભાન નથી રાખતો જે જીવ, એના પ્રત્યે અભાન થાય છે, બેભાન થાય, અસાવધાની કરે છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય આદિના વિકલ્પના સમયે પોતાના સ્વભાવનું જે ભાન નથી રાખતો તે આ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય આદિ વિકલ્પમાં એકાકાર થઈ જાય છે. એને પોતાને તે એ દ્રવ્ય રૂપ માને છે, ધર્માસ્તિ, અધર્માસ્તિકાય આદિ દ્રવ્ય રૂપ માને છે. આમ અજ્ઞાન રૂપ ચૈતન્ય પરિણામ પોતાને ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય દ્રવ્ય રૂપે માને છે. તેથી અજ્ઞાની જીવ તે અજ્ઞાન રૂપ સોપાધિક ચૈતન્ય પરિણામોનો કરતા ભોગતા થાય છે અને તે અજ્ઞાન ભાવ તે તેનું કાર્ય એટલે કે કર્મ થાય છે. તેથી તે અજ્ઞાન ભાવ રૂપ તેનું તે કાર્ય થાય છે, કર્મ થાય છે અને એ કર્તૃત્વનો મૂળ એ અજ્ઞાન છે. પૂજ્ય ગુરુદેવશ્રીએ પણ સ્પષ્ટીકરણ કર્યું. 94 નંબરની ગાથામાં એમ કીધું કે અજ્ઞાની
પરની સાથે ભાવ્ય ભાવક ભાવને પામીને સ્વપરને તે એકપણે અનુભવે છે. સમસ્ત ભેદને છુપાયો છે, એક પણ અનુભવે છે. અને 95 નંબરની ગાથામાં એમ કીધું કે અજ્ઞાની જ્ઞેયજ્ઞાયક ભાવને પામીને સ્વપરનો એકપણે અનુભવ કરવાથી હું ધર્મ છું એવો અનુભવ કરે છે, હું અધર્મ છું એવો અનુભવ કરે છે. આત્મા જ્ઞાયક અને રાગ દ્વેષ આદિ ધર્માસ્તિકાય આદિ છોએ દ્રવ્યો તે બધું પરજ્ઞ છે. પોતાના આત્મા સિવાય બાકી બધી જીવરાશિ, બધા પૂતગલો, ધર્માસ્તી, અધર્માસ્તી, આકાશ, કાર આદિ બધા કહેવાય છે પરજ્ઞ છે. હવે તે શું કરે? અજ્ઞાન દશામાં તે જ્ઞેય તથા જ્ઞાયકનું બંનેનું અધિકરણ એક છે, એટલે કે બંનેનો આધાર એક છે. જાણે કે એમનો આધાર બંનેનો એક છે, જ્ઞેયનો અને આ જ્ઞાયકનો. એવો અનુભવ અજ્ઞાની અજ્ઞાન દશામાં કરે છે. તેથી અજ્ઞાની 3 પ્રકારના સવિકાર ચૈતન્ય પરિણામનો કરતા થાય છે. અજ્ઞાની પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ, પોતાનો જે ભગવાન આત્મા છે તેનો વિચાર છોડીને ધર્માસ્તિકાય આદિ 6 પ્રકારના દ્રવ્યોના વિચારમાં, વિકલ્પમાં તે તલ્લીન થઈ જાય, એકમેક થઈ જાય, એકાકાર થઈ જાય છે. જ્યાં પોતાના સ્વભાવમાં અહમપણું કરવાનું હતું, પોતાપણું કરવાનું હતું, એનો વિચિંતન મનન કરવાનું હતું, એને છોડીને આ પ્રકારના વિકલ્પોમાં તલ્લીન થઈ જાય છે. એટલે ધર્માસ્તિકાય આદિને પોતાનું માને છે. ખરેખર તો ધર્માસ્તિકાય દ્રવ્ય તે જીવ તેમજ પૂતગલોની ગતિમાં નિમિત્ત થઈ જાય છે. નિમિત્ત છે, એક પદાર્થ છે, અનુકૂળ પદાર્થ છે. કેમ કે જીવ અને પૂતગલ 2 દ્રવ્યો એવા છે કે જેની અંદર ક્રિયા વર્તી શકે. એટલે એ જ્યારે ગતિ કરે ત્યારે ધર્માસ્તિકાય દ્રવ્ય ત્યાં નિમિત્ત રૂપે છે. એનો વિચાર કરતા, એ ધર્માસ્તિકાયનો એ વિચાર કરતા જે વિકલ્પ આવે છે, અજ્ઞાની જીવ અજ્ઞાન દશામાં રત થઈ જાય, લીન થઈ જાય, એટલે કે તલ્લીન થઈ જાય, એકાકાર થઈ જાય, રમમાણ થઈ જાય છે. પોતાના જ્ઞાતા દ્રષ્ટા જે પોતાનો સ્વભાવ છે એને ભૂલીને, એનું ભાન ભૂલીને હું ધર્માસ્તિકાય છું, હું અધર્માસ્તિકાય છું, હું આકાશ છું, હું કાર છું એમ માને છે. એ જ રીતે અધર્માસ્તિકાય લઈ શકો તો અધર્માસ્તિકાય દ્રવ્ય જીવ તેમજ પૂતગલને ગતિપૂર્વક જે ગતિ કરી રહ્યો છે ક્રિયાવર્તી શક્તિને કારણે, એમાં તે સ્થિર થવામાં નિમિત્ત રૂપે છે. કેમ કે એનામાં વિશેષ ગુણ સ્થિર હેતુત્વનો છે. તે એ અધર્માસ્તિકાયનો વિચાર કરતા એનો જે વિકલ્પ એને આવે છે, ઉઠે છે અજ્ઞાન દશામાં, તો અજ્ઞાની તેમાં તદ્રુપ થઈ જાય, એકાકાર થઈ જાય છે. એ અધર્માસ્તિકાયને પોતાનું માને છે. પોતાનો જે શુદ્ધ ચૈતન્ય સ્વભાવ સદા સ્વરૂપી એને ભૂલીને હું અધર્માસ્તિકાય છું એવા વિકલ્પમાં એકાકાર થઈને અધર્માસ્તિકાયને અને પોતાને તે એક માને છે. બંનેનો આધાર એક માને છે. એવી જ રીતે પૂતગલની વાત લો તો કે હું શુદ્ધ ચૈતન્ય સ્વભાવી આનંદ કંદ સ્વરૂપી પોતાનો જે ભગવાન આત્મા જ્ઞાતા દ્રષ્ટા, એનું જેને ભાન નથી, જેને એનું ભાન થયું નથી, એ અજ્ઞાની જીવ પર પદાર્થનો વિચાર કરતો થકો, આ મારી સ્ત્રી છે, આ મારો પુત્ર છે, આ મારી દુકાન છે, આ મારા સંયોગો છે, એ વિચાર કરતો થકો તે કારમાં એ પર પદાર્થે હું છું એવા વિકલ્પની સાથે એ તદાકાર, એકાકાર, તદ્રુપ થઈને તે પર પદાર્થને પોતાનો માને છે, એમાં પોતાપણું કરે છે. એવી જ રીતે આકાશ લઈ શકો કે સર્વવ્યાપી, કે જેની અંદર અવગાહન હેતુત્વ નામનો વિશેષ ગુણ છે. તો સર્વવ્યાપી આકાશ નામનો જે એક પદાર્થ છે કે જે બધા દ્રવ્યોના અવગાહનમાં નિમિત્ત થાય છે, તે આકાશનો વિચાર કરતા જે વિકલ્પ થાય છે તો અજ્ઞાની અજ્ઞાન દશામાં એમાં એકાકાર થઈ જાય છે. હું આકાશ છું એવા વિકલ્પની સાથે એકાકાર થઈને તે આકાશને અને પોતાને તે એક માને છે. એટલે જે આ પ્રકારના વિકલ્પોનો કરતા થાય છે ને તેને મિથ્યા દ્રષ્ટિ કહેવામાં આવે.
એવી રીતે કાર દ્રવ્યને લઈ શકો કે લોકાકાશ અસંખ્યાત પ્રદેશી છે અને લોકાકાશના એક એક પ્રદેશ ઉપર એક એક કાલાણો સ્થિત છે. તે કાલાણો પણ કેટલા ત્યાં એના પ્રદેશ એક પ્રદેશી સંખ્યા અપેક્ષા અસંખ્યાત એક એક કાલાણો સ્થિત છે. લોક પ્રમાણ અસંખ્યાત કાલ દ્રવ્ય થયા. એ કાલ દ્રવ્યો જીવ દ્રવ્યો એટલે બધા જીવ અજીવ આદિ જીવાદિ સર્વ દ્રવ્યોના પ્રતિ સમય થનારું જે પરિણમન છે એમાં નિમિત્ત છે. કેમ કે તેની અંદર પરિણમન હેતુત્વ નામનો વિશેષ ગુણ પડેલો છે. એક આ દ્રવ્યોના વિચારના કાળમાં જે વિકલ્પ થાય છે અજ્ઞાની તે વિકલ્પોમાં તલીન થઈને હું આ કાર દ્રવ્ય છું એવા વિકલ્પોમાં લીન થઈને કાર દ્રવ્યને અને પોતાને એક માને છે અને એ વિકલ્પોનો તે કરતા ભોગતા થાય છે. એવી જ રીતે તમે શરીર લઈ શકો, મન લો, વાણી લો, ઇન્દ્રિય લો, ધન લો, સંપત્તિ લો, સંયોગો લો, આદિ પૂતગલ સંબંધી વિચારમાં એને થયેલા વિકલ્પોની સાથે એકાકાર થઈને આ પૂતગલ તે હું જ છું, આ શરીર તે હું જ છું, એ જ થયું ને. તો એવા અજ્ઞાન ભાવથી પરમાં એકત્વ માને છે. તેથી એ પણ મિથ્યા દ્રષ્ટિ છે. પોતાના નિજ ભગવાન આત્મા સિવાય અન્ય જીવોમાં પણ જીવ દ્રવ્યની વાત, જીવ રાશિ પણ આવી ગઈ. તો ધર્માસ્થી આવ્યું, અધર્માસ્થી આવ્યું, આકાશ આવ્યું, કાર આવ્યું, પૂતગલ આવ્યું, તો જીવ પણ આવ્યું. તો કે પોતાના નિજ આત્મા સિવાય અન્ય જીવોમાં પણ અજ્ઞાની એકત્વની ભાવના કરે છે. જેવી રીતે આપણે ગયા સ્વાધ્યાયમાં લીધું, દેવ તથા ગુરુ પણ કેવા છે? મારા જીવ દ્રવ્યની અપેક્ષાએ અન્ય જીવ છે. અજીવ કીધો, અજીવ એટલે આ જીવ નહીં. અહીં અચેતન વાળો અજીવની વાત નથી. એ દેવગુરુના વિચારના કારમાં એને જે વિકલ્પો ઉઠે છે તે વિકલ્પોમાં અજ્ઞાની તન્મય થઈ જાય, એકાકાર થઈ જાય, તદ્રૂપ થઈ જાય છે, લીન થઈ જાય. તેથી આ મારા દેવ છે, આ મારા ગુરુ છે. બોલીએ ને ગુરુદેવ શ્રી, તો કે પૂજ્ય ગુરુદેવ શ્રી કે આ મારા ગુરુ છે, વિનય વિવેક રૂપે બોલાય. પણ એ વિકલ્પોમાં વિચારોમાં તલ્લીન થઈ જાય કે આ મારા ધર્મ પ્રદાતા છે. એ અન્ય વિકલ્પોમાં, આ પ્રકારના અનેક વિકલ્પોમાં, અન્ય પ્રકારના અનેક વિકલ્પોમાં લીન થતો એ મિથ્યા દ્રષ્ટિ જીવ તે વિકલ્પોનો કરતા થઈ જાય છે. જ્ઞાની પણ કે આ મારા ગુરુ છે, પરંતુ ત્યાં તે એમાં એકાકાર થતો નથી. જ્ઞેયનાયક ભાવ અને ભાવ્ય ભાવ. તો કે ધર્માદિ છો એ દ્રવ્યો કેવા છે? જ્ઞેય ભાવ છે. અને ક્રોધાદિ કેવા છે? તો કે ભાવક ભાવ. ભાવકનો ભાવ્ય ભાવક ભાવ છે. જો કે ધર્માદિ જ્ઞેય ભાવોથી અને ક્રોધાદિ ભાવક ભાવોથી પોતાનો ભગવાન આત્મા તે ભિન્ન છે. તો પણ શું કરીશું આપણે અનાદિકાળથી? પોતાનો નિજ આત્મા અને આ ભાવો વચ્ચે ભેદ જ્ઞાન ન હોવાથી આ આત્મા હું ધર્માદિ દ્રવ્ય રૂપે છું, હું ક્રોધાદિ ભાવ રૂપે છું, એ પ્રકારના વિકલ્પોનો પરિણામોનો કરતા થાય છે. એ વિકલ્પો રૂપે પરિણમતો થકો એ જ પ્રકારના તે શ્રદ્ધાન રૂપે પરિણમે છે, એ જ પ્રકારના તે જ્ઞાન રૂપે પરિણમે છે, અને તેમજ એ જ પ્રકારના તે આચરણ રૂપે પરિણમે છે. અજ્ઞાનના 3 પ્રકાર કીધા ને, એટલે એ જ પ્રકારના શ્રદ્ધાન તો કે મિથ્યા શ્રદ્ધાન છે, એ જ પ્રકારના જ્ઞાન રૂપે તો કે અજ્ઞાન રૂપે ખરેખર પરિણમે છે, અને એ જ પ્રકારના આચરણ રૂપે એટલે મિથ્યાચાર. એટલે એને જ અજ્ઞાન રૂપ પરિણમવું કહેવામાં આવ્યું. આ રીતે જુઓ તો પરિણમિત અજ્ઞાની આત્મા તે પરિણમનનો કરતા થાય છે, અને તે પરિણમન તે અજ્ઞાની આત્માનું કર્મ એટલે કે કાર્ય થાય છે. બંને ટીકામાં આ જ વાત કરવામાં આવી છે. ટૂંકમાં અજ્ઞાન ભાવનો કરતા અજ્ઞાની આત્મા છે, અને કર્તૃત્વ તેનું મૂળ છે. કયું? અજ્ઞાન. કર્તૃત્વનું મૂળ કોણ છે? કે અજ્ઞાન. બસ એ જ આખી ગાથામાં સારાંશ રૂપે વાત લેવામાં આવી છે.
પૂજ્ય ગુરુદેવ શ્રીએ 16 સૂત્રોને એની અંદર ઘટાડ્યા છે. તો પહેલી વસ્તુ, ખરેખર આ સામાન્યપણે અજ્ઞાન રૂપ, એટલે કે આત્માનું સ્વરૂપ જે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે, જ્ઞાતા દ્રષ્ટા જે એનો સ્વભાવ છે, એના ભાન વિના, એના તરફ દ્રષ્ટિ ન કરી અનાદિકાળથી એના ભાન વિના અજ્ઞાન રૂપ મિથ્યાત્વ, અજ્ઞાન અને અવિરત, એ 3 પ્રકાર, એને શું કીધું? સવિકાર ચૈતન્ય પરિણામ. એટલે કે મિથ્યા શ્રદ્ધા, રાગ મારો રાખશે, પુણ્ય જે છે એ ધર્મ છે એવી મિથ્યા શ્રદ્ધા, સ્વરૂપના અજ્ઞાનને લઈને એ મિથ્યા શ્રદ્ધાને કરે છે, પોતાના સ્વભાવના અજ્ઞાનને લઈને મિથ્યા જ્ઞાન, અને અવિરતિ, એ 3 પ્રકારનું સ્વવિકાર ચૈતન્ય પરિણામ છે. ચૈતન્યના પરિણામ પણ સ્વવિકાર છે. પોતાનો જે સ્વભાવ છે એનાથી વિપરીત, એટલે વિપરીત સ્વભાવથી વિરુદ્ધ એવા સ્વવિકાર પરિણામ, જે વિપરીત સ્વભાવથી વિપરીત છે, વિરુદ્ધ છે, એવા સ્વવિકાર પરિણામ તે પરના અને પોતાના અવિશેષ દર્શનથી. કેમ કે પોતાનું સ્વરૂપ તો આનંદ અને જ્ઞાન સ્વરૂપ છે, અને રાગ દ્વેષ આદિ વિકાર દુઃખરૂપ છે. બેનું એક રૂપ માનવાથી, એટલે કે અવિશેષ, એટલે કે બેનું સામાન્યપણું માનવાથી, બે એક છે એવું માનવાથી, એટલે કે અવિશેષ દર્શન, એટલે કે પોતાનો જે સ્વભાવ આનંદ અને જ્ઞાન સ્વરૂપ છે, અને રાગ દ્વેષ પુણ્ય પાપ આદિના ભાવ જે વિકાર કીધો, એ વિકાર પરિણામ બેની ભિન્નતાને ન જાણતો, એટલે કે બેનું સામાન્ય રૂપ, એટલે કે બે તે એક છે, એટલે સામાન્યપણે દેખતો, સામાન્યપણે જ્ઞાનથી જાણતો, અને સામાન્યપણે રતિથી, એટલે કે એની અંદર લીનતા કરતો, એ સ્વભાવનું અજ્ઞાન છે. તેથી રાગ દ્વેષ આદિમાં લીનતા કરતો સમસ્ત ભેદને છુપાવીને, તો કે પોતે જે આનંદ અને જ્ઞાન મૂર્તિને રાગ દ્વેષ આદિ વિકાર જે છે ચૈતન્ય, સામાન્ય ચૈતન્યના સ્વવિકાર ચૈતન્યના જે પરિણામ કીધા, રાગ દ્વેષ આદિ એ વિકાર બેને વચ્ચે જે ભેદ છે તેને છુપાવીને, એટલે કે સમસ્ત ભેદને છુપાવીને, એટલે કે બે જુદા છે તેમ ઢાંકી દઈને. કેમ? તો કે અવિશેષ દર્શનથી, અવિશેષ જ્ઞાનથી, અવિશેષ રતિથી. એવા ભાવ્ય ભાવકને પામેલા, એટલે કર્મ જે છે તે જડ છે, તે ભાવક છે, અને વિકારી પરિણામ એ ભાવકનું ભાવ્ય, એટલે કે ભાવ છે. કર્મ એ ભાવક છે, ભાવનો કરનાર, અને એનું ભાવ્ય પુણ્ય પાપના ભાવ તે તેનું ભાવકનું ભાવ્ય છે. એ ભાવ્ય ભાવક ભાવને પામેલા એવા ચેતન અને અચેતનનું, એટલે કે ચેતન જ્ઞાન સ્વરૂપ અને રાગ દ્વેષ આદિ પુણ્ય પાપ આદિ અચેતન સ્વરૂપ, એ બેનું સામાન્ય અધિકરણ, એટલે કે બેનો આધાર તે હું છું. અધિકરણ એટલે આધાર. તો એ પુણ્ય અને પાપના ભાવ તેનો હું આધાર છું, મારાથી થયા છે. એમ અજ્ઞાની વિકાર અને અવિકારી ભગવાનના જે વિકારી અને અવિકારી વિકાર જે છે તે રાગ દ્વેષ આદિ પુણ્ય પાપ આદિના ભાવ, અને અવિકાર ભગવાન, એ બંને વચ્ચેના ભેદ જ્ઞાનના અભાવથી બેનો આધાર હું છું એમ માનીને, કે મારા સ્વરૂપનો આધાર પણ હું છું અને વિકારનો હું જ આધાર છું, એમ અજ્ઞાની અજ્ઞાન દશામાં માને છે. એટલે કે દયા દાન વ્રત તપ ભક્તિ પૂજાનો ભાવ તે વિકાર છે, અને ભગવાન આત્મા અવિકારી ચૈતન્ય શુદ્ધ છે, તે બેની ભિન્નતાને ન જાણતો, એટલે કે રાગ દ્વેષ આદિ વિકારનો પણ હું આધાર છું, અને ભગવાન આત્માનો પણ હું આધાર છું. એમ અજ્ઞાની અનાદિથી માનતો આવ્યો છે. એનો અનુભવ કરવાથી, એ વિકાર પુણ્ય પાપનો અનુભવ કરવાથી હું ક્રોધ છું, હું માન છું, એવો પોતાપણાનો તે પોતાનો વિકલ્પ ઉત્પન્ન કરે, પોતાનો વિકલ્પ પોતાને કારણે કરે છે. જેને અહીંયા ક્રોધ કીધો, તો પોતાનો જે આનંદ સ્વરૂપી ભગવાન આત્મા, એનાથી વિરુદ્ધ ભાવ જે રાગ દ્વેષ આદિ વિકાર ભાવ, એને અહીંયા ક્રોધ કીધો. કેમ? તો કે સ્વભાવની રુચિથી તે વિરુદ્ધ છે. સ્વભાવ પ્રત્યે અરુચિ એને જ અહીંયા ક્રોધ કહેવામાં આવ્યો.
એટલે કે ભગવાન આત્મા એનાથી વિરોધ. પછી રાગ કોઈ પણ પ્રકારનો હોય, દયાદાનનો, વ્રત તપ આદિ કોઈ પણ પ્રકારનો રાગ છે, એવા રાગની જેને રુચિ છે તેને સ્વભાવની અરુચિ છે. જેને રાગની રુચિ એને સ્વભાવની અરુચિ છે, એટલે એને સ્વભાવ પ્રત્યે ક્રોધ છે, પોતાના સ્વભાવનો અનાદર કરે. ખરેખર આવું સ્વરૂપ છે પોતાનું, તેને ક્રોધ હું છું એમ અનાદિથી અજ્ઞાની જીવ માને છે. એટલે કે પોતાનું જે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે એની રુચિ છોડીને જેને રાગની રુચિ છે જેને રાગની રુચિ છે તેને સ્વભાવ પ્રત્યે અરુચિ છે, તેથી તેને સ્વભાવથી વિરોધ એવો રાગ, એને અહીંયા ક્રોધ કહેવામાં આવ્યો. હું ક્રોધ છું તો કે પોતે હું આનંદ છું, હું જ્ઞાન સ્વરૂપ છું, એને ભૂલીને આત્માના સ્વભાવથી વિરુદ્ધ જે દયાદાન, વ્રત, ભક્તિ આદિના જે ભાવ છે, એ રાગની જેને રુચિ છે તેને સ્વભાવ પ્રત્યે ક્રોધ છે, તેથી તે ક્રોધ હું છું એમ એ માને છે. એવો પોતાપણાનો વિકલ્પ ઉત્પન્ન કરે છે. એવો પોતાનો વિકલ્પને તે ઉત્પન્ન કરે છે. ખરેખર તો પોતાનો સ્વરૂપ તો આનંદ સ્વરૂપી હોવા છતાં એની રુચિ, એનો આશ્રય એને નથી, તેથી રાગની રુચિને પોતાનો વિકલ્પ કરે છે. એ રાગ મારો છે. અહીં અજ્ઞાનીની વાત ચાલે છે. અજ્ઞાનમાં પોતાનું જે ચૈતન્ય સ્વરૂપ છે એનાથી વિરુદ્ધ ભાવ જે રાગ છે, એની જેને રુચિ છે તેને પોતાના સ્વભાવ પ્રત્યે અરુચિ છે, એને અહીંયા ક્રોધ કહેવામાં આવ્યો. અહીં જ્ઞાનીની વાત નથી. જો મિથ્યા દ્રષ્ટિએ દ્રવ્યલિંગી મુનિઓ એ ક્ષમા કરે તો કે ક્ષમા કરતો જ નથી. કેમ કે એને રાગ છે ને, એ રાગ પ્રત્યે એનો પ્રેમ છે, માટે એને ક્રોધી કહેવામાં આવે. એને કેવી રીતે ક્ષમા હોય કે દ્રવ્યલિંગી મુનિ ક્ષમા કર્યા? કોની વાત ચાલી? મિથ્યા દ્રષ્ટિએ દ્રવ્યલિંગી મુનિ. ચોથા ગુણસ્થાન વર્તી પણ હોય, પંચમ ગુણસ્થાન વર્તી પણ દ્રવ્યલિંગી મુનિ રાજો, એની વાત નથી. તો કે દ્રવ્યલિંગી મુનિ ક્ષમા જ નથી કરતો. કેમ કે એને 28 મૂર્ગુણોનું પાલન કરતો હોય, પંચમહાવ્રતનું, 5 સમિતિનું, 3 ગુપ્તીનું આદિનું તે પાલન કરતો હોય, યથા યોગ્ય આચરણ કરતો હોય, કડક આચરણ હોય, પરંતુ તેને એના મદમાં તે અહંપણું કરે છે, હું ત્યાગી છું આદિ. એ રાગ પ્રત્યે અને પ્રેમ છે, તો એનો અર્થ એમ કે એને સ્વભાવ પ્રત્યે અરુચિ, એટલે ક્રોધી છે. માટે તે ક્ષમા કેવી રીતે કરે? તો કે પોતાનો જે જાણક સ્વભાવ છે એની રાગથી ભીન પડીને જેને રુચિ નથી, એનું જ્ઞાન નથી, તો તે રાગને અને આત્માને બેને એક માનીને હું ક્રોધી છું, એટલે કે હું વિકાર કરનારો છું, મારો સ્વભાવ છે એનાથી વિરોધ ભાવ તે જ હું છું, એ ખરેખર તો એવું માનનારો સ્વભાવ પ્રત્યે અનાદર કરીને વિકારનો કરતા ભોગતા થાય છે અને હું ક્રોધ છું એમ માને છે. એવો પોતાનો આત્મવિકલ્પ કરે છે, તેથી હું ક્રોધ છે. ખરેખર તો હું આનંદ સ્વરૂપ છું, જ્ઞાયક સ્વરૂપ છું. એવી દ્રષ્ટિના અભાવે, એના અવલંબનના અભાવે, એનો સ્વીકાર નહીં કરવાને કારણે, એનો અસ્વીકાર કરવાને કારણે જે સ્વભાવથી વિરુદ્ધ જેનું સ્વરૂપ છે રાગ, તે હું છું, હું ક્રોધ છું, એવી ભ્રાંતિ ખરેખર છે નહીં, પણ એવી ભ્રાંતિ, ભ્રમ ઉત્પન્ન થયો, એવી ભ્રાંતિને લીધે. કેમ કે ભગવાન આત્મામાં ક્રોધ છે જ નહીં, એવી ભ્રાંતિને લીધે સ્વવિકાર એવા ચૈતન્ય પરિણામે પરિણમતો થકો. કેમ કે સ્વવિકાર ચૈતન્યના પરિણામે મારા છે એમ માને છે. એ વિકારી પરિણામ ચૈતન્યના છે એમ ચૈતન્ય પરિણામે પરિણમતો થકો. આત્મા જે વિકાર છે, પુણ્ય પાપનો ભાવ, એવા ચૈતન્ય પરિણામ રૂપે પરિણમતો થકો પોતાના ભાવોનો કરતા થાય છે. એટલે અજ્ઞાની તે વિકાર પરિણામનો કરતા થાય છે. ભગવાન આત્મા જે ચૈતન્ય બીમ જીન સ્વરૂપ છે, અત્યારે પણ નિગોદ દશામાં પણ હોય ને અત્યારે પણ હોય, પરંતુ જેને રાગથી આ વિતરાગ ભાવ જુદો છે, ભીન છે, એવું જેને જ્ઞાન નથી, એ અજ્ઞાની રાગના પરિણામને, એટલે કે જે વિતરાગ સ્વભાવ ઉપર જેને દ્રષ્ટિ નથી, જેને વિતરાગપણું મારું છે, વિતરાગપણું જે છે એ મારું છે તેની જેને ખબર નથી,
અને એનાથી વિરુદ્ધ જે રાગના પરિણામ તે મારા છે એવો જે જીવ છે એ ચૈતન્યના આવા વિકાર જે પરિણામ છે ચૈતન્યના સવિકાર એ વિકારનો એ કરતા થાય છે. જો વિકાર પરિણામ મારા છે એવું માન્યું, માટે ચૈતન્ય પરિણામ વિકાર રૂપ જે ચૈતન્ય પરિણામ છે એ રૂપે પોતાના ભાવોનો તે કરતા થાય છે. એટલે કે વિકાર પરિણામ મારા છે, ચૈતન્યનું પરિણામ છે માનીને તે ભાવનો વિકારનો તે કરતા થાય છે. હવે એની ક્રોધની જગ્યાએ માન લઈ શકો. હું માનશું, હું માનીશું. પ્રભુ આત્મા તો ખરેખર તેનાથી ભિન્ન છે. એની જેને ખબર નથી તેને કર્મના ભાવકનું ભાવ્ય જે પોતાની પરિણીતિ એમાં હું માનશું એમ માને છે, હું ક્રોધ છું એમ માને છે. અજ્ઞાન દશામાં અજ્ઞાન ભાવે મિથ્યા દ્રષ્ટિ એવું માને છે. હું પૈસાવાળો છું. અગર 16 પદ બધામાં બીજું આવ્યું, હું માન છું, હું માયા છું. કપટ કર્યું ને, પોતાના સ્વભાવ પ્રત્યે આડોડાઈ કરીને કે વસ્તુ જે છે તો વિકાર પરિણામથી ભિન્ન ભગવાન છે. એની જેને ખબર નથી અજ્ઞાનીને, મિથ્યા દ્રષ્ટિને, તેથી માયાના પરિણામ ચૈતન્યના પરિણામ જે છે એ રૂપે પરિણામ ટકો એનો વિચારના કારમાં વિકલ્પના કારમાં હું માયા છું એમ એ માને છે. એવી રીતે લોભ પણ થાય છે. ચૈતન્ય પરિણામના ભાવક કર્મ તેનું એ ભાવ્ય છતાં ચૈતન્યની ખબર નથી એ પરિણામ મારા છે એમ માનીને લોભ હું છું એમ માને છે. હું નિર્લોભ સ્વરૂપ અનંત સ્વરૂપ ભગવાન આત્મા છું એનું એને ભાન નથી. ક્રોધથી રહિત ખરેખર તો આનંદ કન સ્વરૂપી ક્ષમા સ્વરૂપી ભગવાન આત્મા છે એની ખબર નથી. તેથી તે ક્રોધના પરિણામ ટકો ક્રોધ હું છું એમ માનથી ભિન્ન ભગવાન આત્મા નિર્માણ આનંદ કન સ્વરૂપ છે એની ખબર નથી. તેથી તેના વિરોધનું માન જે ખરેખર તો કર્મનું ભાવકનું ભાવ્ય છે એ પણ ચૈતન્યના પરિણામ છે એમ માનીને હું માન છું એમ માને છે. એવી રીતે લોભ ન લઈ શકો. મોહ છે મિથ્યાત્વ. જ્ઞાનીને જે મોહ આવે એ ચારિત્ર મોહ, નહીં તો મિથ્યાત્વનો વાત છે. જે કંઈ રાગ દ્વેષ આદિ થયા એ મારા છે એવો જે મિથ્યાત્વ ભાવ, જે ચૈતન્યના સ્વભાવથી વિરોધ ભાવ, એ મોહ મિથ્યાત્વ તે હું છું એમ માને છે. એ ચૈતન્યના પરિણામમાં મિથ્યા શ્રદ્ધા મોહ તે હું છું. હું રાગ છું. દયાદાન ભક્તિ આદિનો ઉત્પન્ન થયેલો ભાવ રાગ, તે રાગથી ભગવાન ભિન્ન છે એવું જેને ભાન નથી તે બેયને એક માનીને ચૈતન્યનો સ્વભાવ અને રાગ બેયને એક માનીને રાગનો ઉત્પન્ન કરનારો, રાગનો આધાર ઉત્પન્ન કરનારો હું છું. તેથી હું રાગ છું એમ અજ્ઞાની માને છે. હવે દ્વેષ લઈ શકો. તો અણગમો જે અંદર ઉત્પન્ન થાય છે એનાથી ભગવાન આત્મા ભિન્ન છે. જો ક્યાંય વિષ્ટા જોવી તો અંદર અણગમો થાય. કોઈ ન ગમતી વ્યક્તિને જોઈ તો અણગમો થાય. જો આનાથી પણ વધારે ઘણાને જીનવાણી સાંભળવાની અણગમો થાય તો તું એવી જગ્યાએ જઈને પટકાઈશ કે જ્યાં તને કોઈ જીવ માનવા પણ તૈયાર નહીં થાય. તું ખરેખર જીનવાણીની વિરાધના કરે તો તારા સ્વભાવનો તું અનાદર કરી રહ્યો છે. તો કે અણગમો જે અંદર ઉત્પન્ન થાય એનાથી ભગવાન આત્મા ભિન્ન છે. ચૈતન્ય ભગવાન નાયક ભાવ એની ભિન્નતાનું એને ભાન નથી અજ્ઞાનીને. તેથી તે અજ્ઞાની કર્મના ભાવક રૂપી જે ભાવ્ય દ્વેષ છે તેના પરિણામે પરિણમતો ચૈતન્યનું પરિણામ છે એમ પરિણમતો હું દ્વેષ છું એમ માને છે. આ તો વિકારી પરિણામ હતા. હું આત્મા આનંદ અને જ્ઞાન સ્વરૂપ છું એવી જેને ખબર નથી તેથી તેને હોવાપણું છે એવું ક્યાંક તો માનવું પડે ને, ક્યાંક તો એને અહમપણું કરવું પડે ને. તો આવો સચ્ચિદાનંદ પ્રભુ હોવાપણે છે, હોવાપણાની જેને ખબર નથી તેથી તે કર્મ હું છું એમ એ માને, એનું અસ્તિત્વ ત્યાં માને છે. એનું અસ્તિત્વ તે ત્યાં માને. ક્યાંક તો અહમપણું સ્થાપિત કરવું પડે ને. ખરેખર પોતાના સ્વભાવ પ્રત્યે અહમપણું સ્થાપિત કરવાનું હોય તેની જગ્યાએ ક્યાં અહમપણું કરે છે? તે આવી રીતે ક્રોધ, માન, માયા, લોભ આદિ ગમે ત્યાં અજ્ઞાન દશાને કારણે
હવે આગળ આવતા સ્વાધ્યાયમાં 8 કર્મની અજીવની આદિ વાત લેશું. 16 પદને પૂજ્ય ગુરુદેવશ્રીએ ઘટાડ્યા છે. ખરેખર તો વાસ્તવમાં ભેદ જ્ઞાન એ જ પાયાની શરત છે. પોતાના સ્વભાવનું અને પોતાના સ્વભાવ સિવાય બાકી બધું પરદ્રવ્ય છે. બંને વચ્ચેનું વિશેષ અંતર ભેદ કરીને પોતાના સ્વભાવ પ્રત્યે દ્રષ્ટિ કરીને એનો આશ્રય કરીને આપણી પર એમાં શીઘ્ર ને શીઘ્ર વિતરાગતા પ્રગટ કરી અને આજના દિવસે પૂજ્ય ગુરુદેવશ્રીએ જે વાત બતાવી છે તે વાતને અમલમાં મૂકી તો ખરેખર એ જ સાચી શ્રદ્ધાંજલિ કહેવાશે. તો જ આપણે આ પૂજ્ય ગુરુદેવશ્રીના સાચા શિષ્ય કહેવાશું અને તો જ આપણે પૂજ્ય ગુરુદેવશ્રીનો જય બોલાવવાને લાયક કહેવાય. તો આપણે પણ એમને કહેલા રસ્તા પર ચાલીને આપણે આપણા ગુરુનો એક પ્રકારનો બહુમાન કરી એ પ્રકારે ચાલીને અને આપણે પણ આપણી વિતરાગતા પ્રાપ્ત કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનો હેતુ. જય જીનેન્દ્ર. જીનવાણી સ્તુતિ. ત્યાગ માગ નય षट द्रव्य गुण पर्याय और प्रमाण का जड़ कर्म चेतन बंध कारो कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी मात को वंदना शतबार है वंदना शतबार है. नमो रिंटाणं नमो सिद्धाणं नमो हरणं नमो वजणं नमो लोहिसव श्रवणं चत्तारि मंगलम अरिहंता मंगलम सिद्धा मंगलम शाहो मंगलम केवली पंतो धमो मंगलम चत्तारि लोकटमा अरिहंता लोकटमा सिद्धा लोकटमा शाहो लोकटमा केवली पंतो धमो लोकटमा चत्तारि शरण भोजामि अरिहंते शरण भोजामि सिद्धे शरण भोजामि शाहो शरण भोजामि केवली पंतो धमो शरण भोजामि. बोलिए श्री पंच परमेष्ठी भगवंतोनो जय हो. बोलिए शिव जीनवाणी मातनो जय हो. बोलिए श्री परम जय परमोपकारी श्री सदगुरु देवनो जय हो. बोलिए श्री प्रसमूर्ति भगवती मातनो जय हो. बोलिए श्री सनातन जैन दिगंबर धर्मनो जय हो. जय हो. जय हो.